નિસર્ગ વાવાઝોડું 3જી જૂને દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય મહારાષ્ટ્રને ગમરોળશે તો તંત્ર દ્વારા 7 જિલ્લામાં હાઈ એલર્ટ. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા અમદાવાદ, ગાંધીનગર સહિત સ્થળોએ મધરાત્રે વરસાદ, કેટલાક સ્થળોએ સાઇનબોર્ડ અને વૃક્ષ ધરાશાયી થવાની બની ઘટના. ગાંધીનગર જિલ્લામાં મોડી સાંજ સુધીમાં 16 કોરોનાના કેસ તો ગુજરાતમાં નવા 423 કેસની સામે 861 દર્દીઓ સાજા થયા. કોરોના કહેર વચ્ચે આગામી 19 જૂને ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની સત્તાવાર જાહેરાત. ભાજપના ઉમેદવાર રમીલાબેન બારાએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. જામનગરમાં નગરસેવિકાઓના ધરણા યથાવત. રેકડી કેબિનો હટાવી દેવા મામલો ઉગ્ર બનતા કાર્યક્રમ. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2358 કેસ. વિશ્વભરમાં કોરોનાના કેસનો કુલ આંક 62 લાખને પાર. નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા. અગત્યના સમાચાર મળી રહ્યા છે. નિસર્ગ વાવાઝોડાનો ખતરો અત્યારે તોળાઈ રહ્યો છે ગુજરાત પર. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અસર જોવા મળી રહી છે. નિસર્ગ વાવાઝોડાનો તોળાતો ખતરો, ત્યારે તેને લઈને વધુ અપડેટ્સ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર થઈ શકે છે. 7 જિલ્લાઓમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની 15 ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તૈનાત કરી દેવાઈ છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. રાજ્ય સરકાર સજ્જ જોવા મળી રહી છે. તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચમાં એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગર, અમરેલી જિલ્લામાં અનેક ગામોમાં પૂરેપૂરી શક્યતાઓ છે કે અહીં અસર વધારે પ્રમાણમાં થશે. 7 જિલ્લાઓમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. તો સતત સરકારની નજર છે, તંત્રની નજર છે આ સાયક્લોન પર. અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે. કામેશ, નિસર્ગ વાવાઝોડાનો તોળાતો ખતરો, શું અપડેટ? બિલકુલ દીપા, આપને જણાવી દઉં કે અત્યારની સ્થિતિ જોતા એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે કુદરત જાણે ગુજરાતની કસોટી કરવા બેઠું હોય તેવા અત્યારે અહેવાલ મળી રહ્યા છે. કારણ કે એક તરફ કોરોનાની મહામારી છે અને આ તમામ બાબતોની વચ્ચે હવે નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. નિસર્ગ વાવાઝોડું કહી શકાય કે તંત્ર દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે 3જી જૂને એટલે કે આવતીકાલે રાત સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 3જી જૂને દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને કહી શકાય કે સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ તેની અસર જોવા મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત કહી શકાય કે આ તમામ બાબતોની વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગઈકાલે જ મહત્વની બેઠક યોજી હતી અને બેઠક બાદ સત્તાવાર રીતના તકેદારીના પગલાં પણ લેવાની જાહેરાત કરાઈ હતી, જેને લઈને ગુજરાતના 7 જિલ્લાઓમાં વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે એનડીઆરએફ અને એસડીઆરએફની 15 જેટલી ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો ભાવનગર અને અમરેલી જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં કહી શકાય કે પ્રતિ કલાક 90 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ પડવાની પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે જ દરિયામાં પણ ખેડૂતોને દરિયામાં પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે દીપા, આ તમામ બાબતોની વચ્ચે કે નિસર્ગ વાવાઝોડું આવી રહ્યું છે. એક બાજુ કોરોના મહામારી નો ભય જે છે તે યથાવત છે, બીજી બાજુ અત્યારે આ નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે ને જેને લઈને તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર કામેશ માહિતી માટે. તો 7 જિલ્લાઓમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે નિસર્ગ વાવાઝોડાના કારણે. દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ. દક્ષિણ ગુજરાતના 109 ગામ પ્રભાવિત થશે આ વાવાઝોડાની આફતથી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 50 ગામોને પણ અસર પહોંચશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. લો લાઇન એરિયાના 159 ગામોનો સર્વે પણ કરાયો છે. દરેક જિલ્લાના કલેક્ટરને આ જવાબદારી સોંપવામાં આવી છે. તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પ્રભાવિત ગામોના સ્થળાંતરની જવાબદારી પણ જિલ્લા તંત્રને સોંપાઈ છે.
તો જે લેન્ડફોલ સ્થળ છે તે તમામ પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આખરે લેન્ડફોલ સ્થળ કેવું હશે આ વાવાઝોડાનું. ગુજરાત બાદ કોરોના બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે બેઠક મળી હતી, જેમાં વાવાઝોડાના જોખમને પહોંચી વળવાની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. આ બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, એનડીઆરએફના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે નિસર્ગ વાવાઝોડાથી રાજ્યના 159 ગામો પ્રભાવિત થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પવન સાથે વરસાદની પૂરતી સંભાવના રહેશે, એટલે એના પ્રિકોશન માટે આજે હાઈ પાવર બેઠક પણ થઈ. જે તે જિલ્લાના કલેક્ટરો પણ સાથે જોડાયેલા હતા. સૌરાષ્ટ્ર કચ્છના બાકીના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, અને મેં કીધું એમ દક્ષિણ ગુજરાત અને ભાવનગર અમરેલી એને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. એક તરફ કેરળમાં મોન્સૂનની દસ્તક અને બીજી તરફ નિસર્ગ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં મોડી રાત્રે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે આ વરસાદ નોંધાયો. તો જમાલપુરમાં 3 સ્થળોએ વૃક્ષ પડ્યાની ઘટનાઓ પણ સામે આવી. દાણી લીમડા, ઈસનપુર, નારોલમાં વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની અહીં એન્ટ્રી જોવા મળી. ગોળ લીમડામાં રિક્ષા પર સાઇનબોર્ડ પડ્યું હતું, કારણ કે પવનની જે ગતિ છે તે વધારે પ્રમાણમાં નોંધાઈ હતી. તો અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ પડ્યો અને સાથે જ પવન સાથે આ ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. સતત છેલ્લા 3 દિવસથી અસહ્ય ગરમી પડી રહી હતી. ત્યારબાદ આજે સાંજે એટલે મોડી સાંજથી અત્યારે અમદાવાદમાં વરસાદમય વાતાવરણ બન્યું હતું. જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદમય વાતાવરણ બન્યું હતું અને ધોધમાર વરસાદ પડ્યો હતો. પરંતુ અમદાવાદના જે મધ્ય વિસ્તાર છે ત્યાં મધ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. જમાલપુર, ખાડિયા, રાયપુર, દરિયાપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ પડ્યો હતો. સાથે સાથે જે ઝાડ છે તે ઝાડ પડવાની પણ ઘટના સામે આવી હતી. ઘટનાને લઈને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે દાણી લીમડા ખાતે પહોંચી ગઈ હતી અને એ ઝાડ છે તે રસ્તામાંથી હટાવવાની કામગીરી અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરી દેવામાં આવી હતી. કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમદાવાદના મણિનગર, રિલીફ રોડ, બાપુનગર, ગોમતીપુર, વેજલપુરમાં વરસાદની શરૂઆત થઈ. એક તરફ ગરમીનો માહોલ હતો. અમદાવાદમાં 40 પાર તાપમાન રહેતું હતું, ત્યારે આ પ્રકારના વરસાદથી શહેરીજનોને પણ આંશિક રાહત મળી છે. ગરમીથી વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું હતું. સતત 2-3 દિવસથી આ જ પ્રકારે વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું અને હવે મોડી રાત્રે વરસાદ નોંધાયો. આ તરફ અરવલ્લીથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. મેઘરજ તાલુકામાં વરસાદ જોવા મળ્યો. જી હા, વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મોડાસાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. નિસર્ગ વાવાઝોડા મામલે જે ડિપ્રેશન સર્જાયું છે તેના કારણે જ વાતાવરણમાં આ પ્રકારની ગતિવિધિઓ. રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડ્યો. નિસર્ગ વાવાઝોડા મામલે અપડેટ્સ મળી રહી છે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર 3 થી 4 જૂન દરમિયાન આ જ પ્રકારે વાતાવરણ જોવા મળી શકે છે. જોકે સાયક્લોન જો અથડાશે ગુજરાતની દરિયાઈ સીમાએ તો આ વધુ ઘાતક બની શકે છે. અગત્યના સમાચાર મળી રહ્યા છે મેઘરજ તાલુકાથી. અહીં મોડી રાત્રે વરસાદ વરસ્યો. જોકે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર પણ સામે આવતા હતા. અમારા સંવાદદાતા સંકેત પટેલ જોડાઈ ગયા છે. સંકેત, મેઘરજ તાલુકામાં વરસાદી વાતાવરણ, શું અપડેટ?
જે ચોક્કસથી દીપા અરવલ્લી જિલ્લાની અંદર જે મેઘરાજ રાત્રિના સમયે વરદી જે આગાહી આપી હતી જે અત્યારે હાલ મેઘરાજ તાલુકા પર જોવા મળી રહી છે. ત્યારે મોડાસામાં પણ રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે મેઘરાજમાં પણ રાત્રિ દરમિયાન પડ્યો હતો. ત્યારે વાતાવરણ અને વરસાદી માહોલ જેવું વાતાવરણ છે. જી આભાર સંકેત માહિતી માટે. તો વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે મેઘરજ તાલુકાના વિસ્તારોમાં. નિસર્ગ વાવાઝોડાની અસર અહીં જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા એવા વિસ્તારો જે પ્રભાવિત થયા છે. આ નિસર્ગ વાવાઝોડાની અસર અહીં જોવા મળી રહી છે. મોડી રાતના દ્રશ્યો, જો કે રસ્તા ઉપર પાણી ભરાતા જાણે ચોમાસા દરમિયાનના દ્રશ્યો સર્જાયા. એક પ્રકારે ગરમીથી પણ લોકોએ આંશિક રાહત અનુભવી, કારણ કે અત્યાર સુધી જે વાતાવરણ હતું તે દરમિયાન લોકો ત્રાહિમામ પુકારી રહ્યા હતા. તો નિસર્ગ વાવાઝોડાની વાત કરી રહ્યા છીએ ત્યારે અગત્યના સમાચાર દક્ષિણ ગુજરાતને લઈને મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સુરત સહિત તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો વાવાઝોડાને લઈને મનપાની ટીમ પણ ખડે પગે છે. મનપા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં લગાવેલ મોટા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવા માટે સૂચના આપી દેવાઈ છે, કારણ કે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. અઠવા ગેટ, મજુરા ગેટ વિસ્તારમાં તંત્ર એલર્ટ. અમારા સંવાદદાતા સંજય મહંત લાઈવ જોડાઈ ગયા છે. સંજય, નિસર્ગ વાવાઝોડાની અસર સૌથી વધારે દક્ષિણ ગુજરાત પર જોવા મળી શકે છે, ત્યારે કેવા પ્રકારની તંત્રની તૈયારીઓ? નિસર્ગ વાવાઝોડું જે અરબ સાગરથી હવે આગળ વધી રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાત પર તેની અસર ચોક્કસ જ જોવા મળશે. આવતીકાલે આ જે વાવાઝોડું છે એ દમણથી રાયગઢની વચ્ચે ત્રાટકી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લા પ્રશાસનની જે ટીમ છે, ટીમ એલર્ટ મોડ પર છે અને એનડીઆરએફની ટીમ પણ વલસાડ, નવસારી અને સુરત ખાતે આજે આવી પહોંચશે. ત્યારે શહેરની વાત કરીએ તો શહેરમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આ જે અથવાગેટ વિસ્તાર છે, અહીં જે હોર્ડિંગ્સ આપ જોઈ રહ્યા છો, મોટા મોટા હોર્ડિંગ્સ અહીં મૂકવામાં આવ્યા છે. તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. આજે આ જે હોર્ડિંગ્સ આપ જોઈ રહ્યા છો, તમામ હોર્ડિંગ્સ આજે ઉતારી લેવામાં આવશે, કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. સાથે સાથે અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. ત્યારે આ જે હોર્ડિંગ્સ મૂકવામાં આવે છે, હોર્ડિંગ્સ નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. જો ભારે પવન ફૂંકાય તો હોર્ડિંગ્સ નીચે પડે અથવા તો પવનમાં ઉડે અને લોકોને જાનમાલને નુકસાન થાય તેવી શક્યતાઓ હોવાને કારણે તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સંભવતઃ આજે આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સાંજ સુધીમાં તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવશે. અને જો વાત કરીએ વાવાઝોડાની અસર, તો વાવાઝોડાની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. ત્યારે વહેલી સવારથી જ સુરત શહેરનું જે વાતાવરણ છે, વાતાવરણમાં એક પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યો છે. એક અનેરી ઠંડક જોવા મળી છે. આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં પવનની ગતિ પણ ધીમે ધીમે વધી રહી છે. 5 દિવસથી પવન જે છે એ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને હવે ધીમે ધીમે વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પવનની જે ગતિ છે એમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના 30 જેટલા ગામોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે. માછીમારોને દરિયામાં નહીં જવાની સૂચના આપી દેવામાં આવી છે અને જે ખેડૂતો છે, ખેડૂતોને પણ તેમનો જે
પાક છે એ પાક ખેતરમાંથી લઈને સુરક્ષિત જગ્યાએ મૂકવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ટૂંકમાં તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા આટોપી લેવામાં આવી છે અને જો વાવાઝોડાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય, વાવાઝોડું ત્રાટકે અને સુરત શહેરમાં પણ તારાજી સર્જાય એવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન એલર્ટ છે. એનડીઆરએફ, એસડીઆરએફની જે ટીમો છે એ ટીમો પણ સુરતમાં જે દરિયાકાંઠાના ગામો છે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે નિસર્ગની સામે બાથ ભીડવા માટે પ્રશાસન તૈયાર છે. તમામ પ્રકારની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. દીપા. સંજય, લો લાઇન એરિયામાં આવતા ગામોમાં વિશેષ કેવા પ્રકારની તૈયારીઓ, કારણ કે અહીં પ્રબળ શક્યતાઓ છે વાવાઝોડું ટકરાશે? ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી પ્રબળ શક્યતાઓ છે અને લોકો હાલ તો જે અનલોક 1 ચાલી રહ્યું છે એટલે ઘરની બહાર નીકળતા હોય છે, પરંતુ કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે ઘરોમાં જ રહેજો. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના 30થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જે સમુદ્ર તટીય વિસ્તાર છે ત્યાં તમામ લોકોને એલર્ટ કરી દેવાય છે. નવસારીમાં પણ દરિયાકાંઠાના જે ગામો છે, દાંડી, ઉભરાત, મરોલિયા, તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગામોના સરપંચો સાથે કલેક્ટર દીદીઓની મિટિંગોનો દોર શરૂ થઈ ગયો હતો ગઈકાલથી, જેની તમામ સૂચનાઓ તેમને આપી દેવામાં આવી છે કે જો વાવાઝોડું ત્રાટકે, લોકો તારાજી સર્જાય તો એ પરિસ્થિતિનો સામનો કઈ રીતના કરવો, કઈ રીતના ગામના લોકો જે છે એ પ્રશાસન સાથે કદમથી કદમ મિલાવીને વાવાઝોડાને માત આપી શકે એ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વલસાડ જિલ્લો જે છે, વલસાડ જિલ્લાનું ઉમરગામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો જે વિસ્તાર છે આ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ છે અને ત્યાંથી વાવાઝોડું પસાર થશે. એટલા માટે એ જે વિસ્તાર છે ઉમરગામ, નારગોલ અને દમણ, સેલવાસનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં પ્રશાસન એલર્ટ થઈ ચૂક્યું છે. ખડે પગે છે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ અને લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે. લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે કે કયા પ્રકારની તકેદારી એમણે રાખવાની છે. ઘરની બહાર નથી નીકળવાનું. લોકડાઉન પૂરું થયું, અનલોક 1 શરૂ થયું, પણ ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે. દીપા. જી ધન્યવાદ સંજય તમામ અપડેટ્સ માટે. તો સુરતમાં તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. શહેરમાં લગાવેલ મોટા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવા માટે સૂચના આપી દેવાઈ છે, કારણ કે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે સંભવતઃ આ નિસર્ગ વાવાઝોડું ત્રાટકી શકે છે. સંભવિત વાવાઝોડાને લઈને એનડીઆરએફની ટીમનું ભરૂચ ખાતે આગમન થયું. દહેજ ખાતે સંભવિત સિગ્નલ મુકાવવાની શક્યતા પણ વર્તાઈ રહી છે. ભરૂચ જિલ્લા પ્રશાસન વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા સજ્જ થયું છે. વરસાદના કારણે ભાવનગરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. માત્ર 2 કલાકના વરસાદમાં નવા બનેલા રોડની વાસ્તવિકતા પણ સામે આવી. શહેરના ઘણા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા તો વીજળી પણ ડૂલ થઈ. કુંભારવાડા, ચિત્રા, સ્ટેશન રોડ અને વિરાણી ચોક જેવા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા. હાલ કોરોના વાયરસમાંથી એક તો લોકો ઉગર્યા નથી, ત્યાં ફરીવાર કુદરતી આફત છે તે ભાવનગર ઉપર આવી પહોંચી છે. ખાસ કરીને જોવા જઈએ તો આજ વહેલી સવારથી જ ભાવનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે જે વરસાદ વરસ્યો હતો જેને લઈને કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલાક જગ્યાએ વીજપોલ પણ પડ્યા છે. ત્યારે ખાસ જોવા જઈએ તો જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેની પોલ ખુલ્લી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભાવનગર શહેરના કુંભારવાડા, ચિત્રા, હાદાનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે આપ જોઈ રહ્યા છો તે ભાવનગરનો અમદાવાદ શોર્ટ હાઈવે રોડને જોડતો જે રોડ છે, 1 વર્ષ પહેલા બનાવેલા રોડમાં આજે પાણી ભરાણા છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં આ પાણીને લઈને મુશ્કેલી જોવા મળી છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. વાત હવે કરીશ અનલોક 1ની. તો કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે, ત્યારે દાદરાનગર હવેલીથી એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક કેસ નોંધાયો છે. અહીંયા એક કોરોના પોઝિટિવ દર્દી અહીં મળી આવ્યો છે.
તો અગત્યના સમાચાર મળી રહ્યા છે. સેલવાસ ખાતે 11 વર્ષની બાળકી જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈથી સેલવાસ આવેલી બાળકીને કોરોના થયો છે. કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું થયું છે. બાળકીના સંપર્કમાં આવેલા તમામના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તંત્ર તરફથી. દાદરાનગર હવેલીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો છે. 11 વર્ષની બાળકી જેને કોરોનાનો ચેપ લાગ્યો છે. સેલવાસ ખાતે આ બાળકી રહે છે. મુંબઈથી સેલવાસ આવેલી બાળકીને કોરોના પોઝિટિવ એટલે કે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી આ બાળકી જેને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ સાથે જ તંત્ર પણ દોડતું થયું છે. બાળકીના સંપર્કમાં આવેલા તમામને સેમ્પલિંગ લેવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પાટનગર ગાંધીનગરની વાત કરવી છે. એક સાથે કોરોનાનો વિસ્ફોટ થયો છે. જી હા, કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. અગત્યના સમાચાર. જિલ્લામાં મોડી સાંજ સુધી 16 કેસ નોંધાયા. કલોલમાં 11 કેસ, માણસામાં 2 કેસ સામે આવ્યા છે. 2 દર્દીઓ કોરોનાથી પીડિત. માણસામાં ગાંધીનગરમાં 3 દર્દીઓ નોંધાયા છે. તો આ સાથે જ 16 કેસ એક સાથે ગાંધીનગરથી બહાર આવ્યા. તો આખા રાજ્યની વાત કરીએ. શું છે આખરે સ્થિતિ, ક્યાં કેટલા આંકડા વધ્યા તે વિશે આપને માહિતી પહોંચાડીશું. 24 કલાકમાં નવા 423 કોરોનાના કેસ નોંધાયા છે રાજ્યમાં. અમદાવાદમાં નવા 314 કેસ સામે આવ્યા. 314 દર્દીઓ કોરોનાથી પીડિત મળી આવ્યા. સુરતમાં 39 અને વડોદરામાં 31 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 861 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. એટલે કે જેટલી સંખ્યામાં કેસો મળી રહ્યા છે તેનાથી બમણા ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 5300 થી વધુ સામે આવ્યા છે. તો આ રાજ્યની સ્થિતિ છે. નવા કેસ 423 નોંધાયા છે, જેની સામે ડિસ્ચાર્જ થયેલા લોકોનો આંકડો વધારે છે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર આ મહાનગરોમાં જે નવા કેસ છે તે આપની સમક્ષ. તો હવે વાત કરીશું અમદાવાદની. અમદાવાદમાં નવા 314 કેસ સામે આવ્યા છે. આ સિલસિલો થમી નથી રહ્યો. અમદાવાદમાં કુલ કેસ 12,494 પર પહોંચ્યો છે. રેકોર્ડ બ્રેક 790 દર્દી સ્વસ્થ પણ થયા છે. 24 કલાકમાં 22 દર્દીના મોત થયાના દુઃખદ સમાચાર પણ સામે આવ્યા. તો જેટલા કેસ મળી રહ્યા છે તેનાથી વધુ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફરી રહ્યા છે અને રેકોર્ડ બ્રેક 790 દર્દીઓ એકી સાથે અમદાવાદમાં ડિસ્ચાર્જ થયા. તો હવે ડાયમંડ નગરી સુરતની વાત કરીએ. નવા 39 કેસ અહીં સામે આવ્યા છે. 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે. 2 લોકોને કોરોના ભરખી ગયો છે. સુરતમાં હવે કુલ કેસ 1659. 26 દર્દીઓ ડિસ્ચાર્જ થયાના સમાચાર પણ સામે આવ્યા. તો આંકડાકીય માહિતી છે આ. સુરતમાં જે નવા કેસ સામે આવ્યા છે તેની 39 નવા કેસ સામે આવ્યા અને કુલ આંકડો 1659 પર. અમદાવાદ, સુરત બાદ વડોદરાની વાત કરીએ તો નવા 31 કેસ અહીં સામે આવ્યા છે. મહાનગરોની જે આ સ્થિતિ છે તે ખરેખર ચિંતાજનક. 1074 પર આંકડો પહોંચ્યો છે વડોદરામાં અને તેની સામે ડિસ્ચાર્જ થયેલા લોકો 21 નોંધાયા છે. હવે વાત રંગીલા રાજકોટની. નવા 3 કેસ અહીં સામે આવ્યા છે. ક્યાંક જે સ્થિતિ છે તે નિયંત્રિત જોવા મળી રહી છે અને કુલ કેસ 115 પર પહોંચ્યા છે. આ તરફ ગાંધીનગરમાં નવા 11 કેસ સામે આવ્યા. કુલ કેસ 285 નોંધાયા. ડિસ્ચાર્જ થયેલા લોકોની સ્થિતિની વાત કરીએ તો 4 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તમામ મહાનગરોમાં કોરોનાની જે સ્થિતિ છે તે ખરેખર ચિંતાજનક અને સંક્રમિતો આ જ પ્રકારે બહાર આવી રહ્યા છે. સમાચારોમાં આગળ વધીએ. વાત હવે રાજ્યસભાના રણની.
કોરોનાના કારણે રાજ્યસભાની ચૂંટણી જે મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે હવે તેની તારીખો નક્કી કરાઈ છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જૂન માસમાં 19 જૂનના રોજ રાજ્યસભા ચૂંટણી યોજાશે. તો સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે અને ત્યારબાદ પરિણામો આવશે સાંજે 5 કલાકે. ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો આ જંગ. જો કે બંને પક્ષો દાવો કરી રહ્યા છે કે તેમને જીત મળશે, પરંતુ હવે કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર. સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે, ત્યારબાદ સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે. તો અગત્યના સમાચાર, ભાજપના 3 ઉમેદવારો મેદાનમાં છે અને બીજી તરફ કોંગ્રેસના 2 ઉમેદવારો આ જંગમાં ઝંપલાવવા માટે તૈયાર છે. ઓગણીસ જૂનના રોજ આ ખરાખરીનો જંગ જામવાનો છે. હવે એ જોવાનું રહેશે કે આખરે કોણ આ બેઠકો જીતશે. કારણ કે જ્યારે ભાજપના નરહરી અમીન સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે દાવો કર્યો છે કે તેઓ 3 બેઠકો જીતશે. ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો. ત્યારે આ જે ગણિત છે તે કેવા પ્રકારે બંને પક્ષો બેસાડશે. રાજ્યસભાની 1 સીટ જીતવા માટે 35 મતની જરૂર હોય છે. ભાજપ પાસે 103 ધારાસભ્ય છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ દાવો કરી રહ્યું છે. 3 બેઠક જીતવા 105 ધારાસભ્યોની જરૂર છે ભાજપને. એનસીપીના 1 ધારાસભ્યના સમર્થનને લઈ અસમંજસની સ્થિતિ સર્જાઈ શકે છે. અનલોકના તબક્કામાં મોટી છૂટછાટ મળતા રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ રસ્તો સાફ થઈ ગયો. ઇલેક્શન કમિશન દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઈ તારીખો જાહેર કરવામાં આવી. આગામી 19મી જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપના 3 ઉમેદવાર તો કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે. એટલે કે હવે આગામી સમયમાં ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ભારે રસાકસી જોવા મળશે. ભાજપ દ્વારા ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતારાયા છે, જેમાં અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા, નરહરી અમીનનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. તો શંકરસિંહ વાઘેલાએ પણ પદ પરથી દૂર થતાની સાથે પોતાના ટ્વિટર પરથી તમામ હોદ્દાની માહિતી દૂર કરી છે. સવારે 9 થી 4 સુધી આ મતદાન પ્રક્રિયા થશે. તેમાં ભાજપના 3 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો મેદાનમાં છે. હવે જીતશે કોણ તેના પર સૌ કોઈની નજર. જોકે અત્યાર સુધી ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કઈ રીતે જીતીશું તે નથી જણાવી શકતા, પરંતુ જીતીશું ખરા. હવે આ પ્રકારનો વિશ્વાસ કયા ગણિત આધારે તેઓ કહી રહ્યા છે તે એક પ્રશ્ન. તો રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ભાજપે જીતનો આશાવાદ સેવ્યો છે અને કોંગ્રેસ સામે આક્ષેપબાજી કરી છે. ધર્મયુદ્ધ છે, પાંડવો જીતવાના, રામની સેના જીતવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 3જા ઉમેદવારને ઊભા રાખ્યા, પહેલાં તો 2 ઉમેદવાર હું અને રમીલાબેન હતા. અમારે ત્યાં કોઈ બળજબરીથી ઉમેદવાર નથી ઊભા રહ્યા, કોઈ દાદાગીરીથી ઉમેદવાર નથી ઊભા રહ્યા. અમે 3જા ઉમેદવારને ઊભા રાખ્યા છે. હજુ વધુ ધારાસભ્ય રાજીનામું ના આપે અને કોંગ્રેસની આબરૂ જળવાઈ રહે એ માટે ચૂંટણી ટાળવાનો પ્રયાસ હાઈકમાન્ડ કરવા માંગતી હતી. પણ આ બંને ઉમેદવારો જીદે ચડ્યા, માન્યા નહીં. એના કારણે આ ચૂંટણી થઈ રહી છે. અમને તો ચોક્કસ વિશ્વાસ છે કે 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જે 3 ઉમેદવારો છે એને કોટાના જે મતો જીતવા માટે એ કોટાના મતોથી 3 ઉમેદવારો વિજયી બનવાના છે. અણધારી આફત આવી. આપે પણ જોયું કે અણધારી આફતમાં પણ આપણો દેશ અને ગુજરાત સરસ કામગીરી કરી. અને આજે જ્યારે તારીખ ડિક્લેર થઈ છે ત્યારે પણ અમારી રણનીતિ અગાઉ જે હતી અને ભરોસો છે કે અમે 3 ઉમેદવાર જીતવાના છીએ. જામનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. અગત્યના સમાચાર જામનગરથી મળી રહ્યા છે. નગર સેવિકાઓના ધરણા યથાવત જોવા મળ્યા છે.
મહાનગરપાલિકાના ઇતિહાસની આ પ્રથમ ઘટના, જ્યારે નગર સેવિકાઓ જે છે તે ધરણા યથાવત રાખીને બેઠી છે. ગઈકાલના ધરણા રાત્રિના સમયે પણ યથાવત. રેકડી કેબિનો હટાવી દેવા મામલો ઉગ્ર બન્યો છે. મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર આ ધરણા યોજાયા છે. તો અગત્યના સમાચાર જામનગરથી. નગર સેવિકાઓના ધરણા યથાવત જોવા મળ્યા છે. મહાનગરપાલિકાના ઇતિહાસની આ પ્રથમ ઘટના, જ્યારે રાત્રિના સમયે પણ આ ધરણા યથાવત રહ્યા. રેકડી અને કેબિનો હટાવી દેવાના મામલે આ ધરણા યોજાયા છે. મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર આ ધરણા યોજવામાં આવ્યા છે. તો હવે આ ધરણા ક્યારે સમેટાશે તે એક પ્રશ્ન. જોકે અત્યારે માંગ નહીં સંતોષાતા રાત્રિ દરમિયાન પણ આ ધરણા યથાવત રાખવામાં આવ્યા. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર